એસએમસીની વધુ એક મોટી કાર્યવાહી અરવલ્લીના ધરાસણ વિસ્તારમાંથી ₹30.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત. અરવલ્લી રાજ્યમાં દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ધરાસણ ગામની સીમમાં એસએમસી દ્વારા સફળ પ્રોહિબિશન રેડ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર તારીખ 10 જૂન 2026ના રોજ તોડાથી પલ્લા તરફ જતા માર્ગ પર બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન કુલ 2829 IMFL બોટલ અને ટીન કબજે કરવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹10,88,208 થાય છે. પોલીસે ઘટના સ્થળેથી દારૂ ઉપરાંત એક ફોર્ચ્યુનર કાર કિંમત ₹20 લાખ અને મોબાઈલ ફોન કિંમત ₹10,000 પણ જપ્ત કર્યો હતો. આમ કુલ ₹30,98,208નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પ્રોહિબિશન એક્ટની કલમ 65A, E, 81, 83, 98, 2 અને 116B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે દરોડા દરમિયાન કોઈ આરોપી સ્થળ પરથી મળી આવ્યો ન હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અજાણ્યા શખ્સો ફોર્ચ્યુનર કાર મારફતે ગેરકાયદેસર વિદેશી દારૂનું પરિવહન કરી રહ્યા હતા. પોલીસે ડ્રાઈવર, સપ્લાયર, રિસીવર તથા વાહનના માલિક સહિત 4 અજાણ્યા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સફળ ઓપરેશન એસએમસીના PSI CK સિસોદિયાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રોહિબિશન કાયદાના અસરકારક અમલીકરણ માટે એસએમસી દ્વારા હાથ ધરવામાં આવતી આવી કાર્યવાહી દારૂના ગેરકાયદેસર વેપાર સામે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. અહેવાલ